ખાણ થઈ ત્યારે હરજી ભાટી પછી ભગવાનને કહે છે કે મારા બાપ અમે તો ધાનના ધનેરા કહેવાય, અમારાથી ભૂલાઈ જવાય, પણ તમારાથી ભૂલાય નહીં. સોરું કસોરું થાય, માવતર કોઈ દી કમાવતર ન થાય. કે આ વાત સાચી છે. પછી તો ખબર અંતર પૂછે છે અને પછી કહે છે કે હરજી ભાટી તમારે પરિવારમાં કોણ કોણ છે? કે બાપા હું તો એકલો છું. એમ કે હા તો લગ્ન કરી લ્યો. પણ કે બાપા લગ્ન કરવામાં મને થોડી તકલીફ દેખાય. કે કેમ? કે મારા ભાઈબંધો બધા પરણેલા છે, એ બધાના જીવન મેં જોયેલા છે, એટલે હું તો આ બકરા ચારું તમારું ભજન કરું એમાં મને રહ વધારે છે, બીજા મગજમારીમાં મારે પડવું નથી. પણ ત્યારે રામદેવજી મહારાજ હરજી ભાટીને કહે છે, એ ભજન પ્રમાણ આપે છે કે હરજી ભાટીને શું કહે છે કે તમને રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. તમને રામ દે પરણાવે, બાબા રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. પરણો રે પરણો, પરણો રે પરણો, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી.
હરજે પરણો ભાતે હરજે પરણો ભાતે હરજે પરણો ભાતે હરજે હરે પરણો ભાતે હરજે પરણો ભાતે હર પરણો રે પરણો હર પરણો રે પરણો પરણો ભાતે હરજે પરણો ભાતે હરજે રામદેવજી મહારાજ હરજી ભાટીને બહુ જ સમજાવે છે. આપ જાણો છો કે આ ભજનમાં તો બધું આવે છે. કડલા આવી જાય, હારલો આવી જાય, કપડા આવી જાય, રૂપિયા આવી જાય, બધામાં રામદેવજી કહે છે કે હું તમારો વાણોતર થઈને આવીશ, તમારો મણિયારો થઈને આવીશ, તમારો હોનીડો થઈને આવીશ. તમે કયોય કરવા તૈયાર છો, પણ હે હરજી ભાટી તમારા વંશ વેલાને વધારો એવી મારી એક અંતરની ભાવના છે. પણ હરજી ભાટીએ માગણી કરી, સાંભળજો શું કહે છે છેલ્લી કડીમાં. સાસુ બનો તો મારી સગી રે બેનરી, હો સાસુ બનો તો મારી સગી રે બેનરી, સસુરો હરજે